નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નાયક મેહુલ કુમાર આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત છું. ધોરણ 5 ની અંદર પહેલું પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરી, જે આપણે અગાઉ 3 તાસમાં 2 તાસમાં શીખ્યા, એ આપણે ત્રીજા તાસમાં આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ખેડૂતો છે એ એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેની અંદર વધારે કેરીઓ આવતી હોય. એવા આંબા ખેડૂત પસંદ કરે છે અને પછી પોતાની વાડીમાં તે વાવે છે અને ઉગાડે છે, અને આંબા મોટા કરતા તેના પર કેરીઓ આવતા આપણને જોઈએ તો ઘણા વર્ષો લાગી જતા હોય છે. હવે આપણે જોઈએ કે આ જે કેરીઓ ઉત્પાદન થાય છે અને વેચાણ માટે થઈને આપણે આ કેરીઓને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર મોકલવામાં આવે છે. હવે ત્યાં એટલે કે માર્કેટ યાર્ડ સુધી આ કેરીઓ જે લઈ જવામાં આવે છે, તો શાના દ્વારા લઈ જવામાં આવે છે? તો અલગ અલગ પ્રકારના વાહનો, જેમ કે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ કે ટ્રેક્ટર આપેલું છે, બળદગાડું છે, ટેમ્પો, છકડો રિક્ષા છે. આ બધા વાહનના રેખાચિત્રો જે આપેલા છે, એ રેખાચિત્રો આપણે આપણી નોટબુકની અંદર વાહનોના રેખાચિત્રો દોરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ઝડપથી પહોંચાડવા માટે નાના મોટા વાહનોનો ઉપયોગ થતો હોય છે. એમાં આપણે જોઈએ કે જે ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટર સામાન્ય રીતે 1 કલાકની અંદર લખ્યું છે કે ટ્રેક્ટર સામાન્ય રીતે 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે. તો એ જ ઝડપે જો ટ્રેક્ટર આગળ વધે તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો એના માટે આપણે પહેલા પદ બનાવી અને આપણે દાખલો ગણીશું. આપણે શોધવાનું શું છે? અંતર શોધવાનું છે. એટલે અહીંયા જોઈએ કે 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિમી. 1 કલાકમાં 20 કિમી અંતર કપાય છે, માટે 3 કલાકમાં શોધવાનું છે. તો 3 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું? તો અહીંયા જોઈએ આપણે તો 3 ગુણ્યા 20 નીચે 1, તો 3 દુ 6 અને 0 મૂકતા 60 કિમી અંતર કપાય છે. તો આપણો જે જવાબ છે એ મળી જાય છે આપણને 60 કિમી. તો ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિમી અંતર કાપે છે. આ દાખલો આપણી નોટબુકમાં લખવાનો છે. અહીંયા જેટલા પણ દાખલા ગણાવવામાં આવે એ આપણી નોટબુકમાં અવશ્ય લખવાના રહેશે. હવે એવો બીજો દાખલો છે કે 85 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે અહીંયા સમય શોધવાનો છે. કિલોમીટર આપેલા છે, સમય શોધવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે 85 કિમી અંતર કાપવું હોય તો સમય કેટલો? તો આપણે જોઈ શકીએ કે 20 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે છે? 1 કલાક. એટલે કિલોમીટરના આધારે સમય. તો પદ આપણો આ રીતે બનશે કે 20 કિમી અંતર કાપતા લાગતું સમય બરાબર 1 કલાક. કારણ કે સમય શોધવાનો છે, માટે કેટલા કિમી? 85. તો 85 કિમી અંતર કાપતા લાગતું સમય બરાબર કેટલું? તો અહીંયા જોઈએ તો 85 ગુણ્યા 1 નીચે 20, તો 85 એકા 85 અને નીચે આવશે 20. હવે આપણે એનો ભાગાકાર કરી જોઈએ તો શું થશે? 85 ભાગ્યા 20, તો 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60 અને 20 ચોક 80. તો 5 માંથી 0 જાય તો 5 ના 5, 8 માંથી 8 જાય તો 0. એટલે કે 4.5 દિશાંશ. 4.5 દિશાંશ આપણને મળે છે. એટલે કે આપણે જોઈએ તો 4 કલાક, એનો મતલબ કે 4 કલાક 5 દિશાંશ મિનિટ. હવે 5 દિશાંશ મિનિટ છે તો એને આપણે મિનિટમાં ફેરવવા પડશે. એટલે 4 કલાક તો છે જ,
સાથે આપણે આ 5 વિષાંશને આપણે 60 મિનિટ વડે ગુણાકાર કરવો પડે તો જોઈએ તો કેટલું થાય છે તો 4 કલાક. હવે અહીંયા જોઈએ તો 20 તારીખ 60 20 વી જાય છે વધ્યા શું 5 તારીખ 15 તો 15 મિનિટ. તો કેટલો સમય લાગે છે આપણો જવાબ મળી ગયો. જવાબ બરાબર 4 કલાક 15 મિનિટ જેટલો સમય લાગે છે. 85 કિમી અંતર કાપવામાં ટ્રેક્ટરને 4 કલાક અને 15 મિનિટનો સમય લાગે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વાહનોનો જે આપણે રેખાચિત્રની વાત કરી અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ જે વ્યવસાય છે કેરીનો એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ વ્યવસાય થઈ ગયો છે. તો આપણા દેશની અંદર જે કેરીઓ જે છે એ વિવિધ રાજ્યોમાં જાય છે, સાથે સાથે વિદેશોમાં પણ જાય છે. ખૂબ જ મોટા જથ્થામાં આ કેરીનું પરિવહન ટ્રક અથવા તો ત્યારબાદ હવાઈ જહાજ દ્વારા, કારણ કે વિદેશોમાં જવાનું હોય એટલે હવાઈ જહાજનો ઉપયોગ કરવો પડે, એટલે હવાઈ જહાજના માધ્યમથી આ કેરીઓનું પરિવહન થતું રહે છે. તો આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે અત્યારે કે હાલમાં જે ઝડપથી જે કેરી તૈયાર કરવા માટે ખેડૂતો શું કરે છે આંબાવાડીઓમાં કે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ આના માટે ખૂબ જ વધી રહ્યો છે કે કેરીઓ ઝડપથી તૈયાર થાય, ઝડપથી પાક બજારમાં જાય તો એના પૈસા ખેડૂતોને મળે. એના આધારે ઝડપથી તૈયાર કરવા માટે રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી જમીન ખરાબ થાય છે અને બિનઉપજાઉ બની જાય છે. તો વળી કાચી કેરી હોય એને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી જે કેરી છે એનું ઉત્પાદન કરે છે અને જેના લીધે જમીન પણ ઉપજાઉ બને છે અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનો ખેડૂત મિત્રો પ્રયત્ન કરતા હોય છે. શાના દ્વારા? તો ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરીને. હવે જોઈએ કે ઘણા લોકો શું કરે છે કે કાચી કેરી બજારમાંથી ખરીદી લાવે છે અને પોતાના ઘરે લાવી સૂકું ઘાસ, સણના કોથળા હોય, ડુંગળી હોય કે કાગળ કે અનાજની વચ્ચે આ કાચી કેરી મૂકી અને 2-3 દિવસ મૂકી રાખવાથી એ ઓર્ગેનિક પદ્ધતિથી આ જે કેરી છે એ પકવે છે અને ખાય છે, જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. મિત્રો, સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે, જે આપણે અગાઉના તાસમાં શીખ્યા. કેરીની ઘણી બધી જાતો આપણે ઓળખાણ કરી. હવે પહેલા શું કરતા તો મોટા મોટા જે દેશી આંબા હોય એ આંબાની સંખ્યા પહેલા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીમાં તમને 2-4 આંબા તો જોવા મળે, પરંતુ હાલમાં માત્ર કલમી આંબા જ જોવા મળે છે. દેશી આંબા અત્યારે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. તો જો આંબા બચશે નહીં તો આપણને ફોઇલના ટપકા ક્યાંથી સાંભળવા મળે? અને આપણા જે દાદાની જેમ આંબા ઉપર ચડી આપણે કેરીનો આનંદ કેવી રીતે લૂટી શકીશું? આપણે જોઈએ કે ઘણા આંબા એવા નાના હોય તો કેરીઓ આવી ગઈ હોય છે, આવા પણ આપણે આંબા જોતા હોઈએ છીએ. તો આપણે આંબાવાડીની પણ મજા કેવી રીતે માણી શકીશું? તો આપણે જોઈએ કે આના વિશે તમારે વિચારવાનું છે અને આંબા અને કેરી ઉપર જે સંકટ વધી રહ્યું છે એનો આપણે અહેવાલ લખવાનો છે. આપણી નોટબુકમાં આના વિશે આપણે અહેવાલ લખીશું. હવે જોઈએ કે કયું વાહન કેટલી કેરી લાવે. આપણે અગાઉ વાત કરી, ટ્રેક્ટર છે, ચકડો રિક્ષા છે, ટેમ્પો છે, આ બધા. તો હવે જોઈએ કે લાકડાનો જે બળદગાડું છે એ લગભગ 200 કિગ્રા કેરીનું વહન કરે છે. અહીંયા આપણે કોષ્ટક આપેલું છે, પરંતુ બીજા પ્રકારના જે વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે, જેમ કે બળદગાડું, ચકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. તો અહીંયા જોઈએ કે કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ પણ આપેલી છે આપણને કે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે અને 1 ફેરામાં કેટલી કેરીઓનું વહન થાય છે કિગ્રામાં આપેલું છે. તો એના દ્વારા આપણે દરેક વાહનનું આપણે અંતર કેટલું કાપ્ય છે 1 કલાકમાં એ આપણે શોધવાનું છે. તો કોષ્ટક જુઓ અને ગણતરી કરીએ. પહેલો દાખલો છે આપણી પાસે કે દરેક વાહન
પહેલા તો આપણે કોષ્ટકનો પહેલા અભ્યાસ કરવો પડે કે શું કહેવા માંગે છે કે કેટલા કિગ્રા કેરીનું વહન એક જ ફેરાનું આ વહન છે અને એક જ કલાકમાં કેટલું અંતર કાપે છે એ આપેલું છે. હવે એના આધારે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? 7 ફેરા લગાવે છે. અહીં એક જ ફેરો આપેલો છે. તો શરૂઆતમાં આપણે પહેલું જોઈએ બળદગાડું. બળદગાડાની વાત કરીએ તો શું કહે છે? 7 ફેરામાં કેટલા? તો એક ફેરામાં કેટલી કેરી લાવે છે? તો એક ફેરામાં લવાતી કેરી બરાબર કેટલી છે? 200 કિગ્રા. એક ફેરામાં 200 કિગ્રા કેરી લાગે છે. માટે કેટલા ફેરાની વાત કરી આપણે? 7 ફેરાની. તો 7 ફેરામાં લવાતી કેરી બરાબર કેટલી? તો અહીંયા જોઈ શકીએ આપણે કે 7 ગુણ્યા 200 નીચે 1. તો અહીંયા 7 દુ 14 અને 2 0 મૂકી દઈએ એટલે 1400 કિગ્રા કેરીનું વહન કરે છે. બળદગાડું 7 ફેરાની અંદર 1400 કિગ્રા કેરીનું વહન કરે છે. એ પ્રમાણે આપણે બાકીના જે 3 દાખલા છે સકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક એ આપણી નોટબુકમાં આપણે જાતે પ્રયત્ન કરી અને એ દાખલા આના આધારે જ ગણવાના છે. એ પણ 7 ફેરાના આધારે જ ગણવાના છે. બીજો દાખલો, ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે આપણે જોઈએ કે ટ્રેક્ટર ખાલી જોવાનું. હવે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20 કિમી. તો આપણે કેટલા કલાકમાં જોવાનું છે? 6 કલાકમાં. તો અહીં લખીએ કે 1 કલાકમાં કપાતું અંતર બરાબર ટ્રેક્ટરનું છે 20 કિમી. 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે. માટે કેટલા કલાક કીધા આપણને? 6 કલાક. તો 6 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું? તો એ પદ પ્રમાણે આપણે જોઈએ તો 6 ગુણ્યા 20 નીચે 1. તો 6 દુ 12 અને 1 મૂકી દઈએ એટલે 120 કિમી. તો 6 કલાકની અંદર ટ્રેક્ટર 120 કિમી અંતર કાપે છે. એના આધારે હવે આપણે છેલ્લો દાખલો કે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? કિલોમીટરના આધારે સમય શોધવાનો છે. જે અગાઉ આપણે જોયું કિલોમીટરના આધારે સમય શોધવાનો છે. એ પ્રમાણે આ દાખલો પણ તમારે તમારી નોટબુકની અંદર જાતે ગણવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે અહીંયા કેટલીક મોટી સંખ્યાઓ આપણને આપેલી છે જે આપણે કરવાનું છે કામ કે ધોરણ 4 ના ગણિતના જે પાઠ્યપુસ્તકની અંદર આપણે લાખ વિશે સાંભળ્યું હતું. હવે લાખ કઈ રીતે લખાય શું છે એ આપણે સમજી શકીએ કે કેવી રીતે. તો આપણે લખતા હતા પહેલા કે સંખ્યાની શરૂઆત આપણે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. આ રીતે આપણે ધોરણ 4 ની અંદર લાખ સુધી આપણે જોયેલું છે. એમાં આપણે જોઈએ કે એકમ દશક જે છે એ ભેગા વાંચવાના હોય છે. એકમ દશક આપણે ભેગા વાંચીએ છીએ. 100 ને અલગ, પછી એ પ્રમાણે 1000 અને 10,000 ને ભેગા વાંચવાના હોય છે. બરોબર છે. અને લાખ ને અલગ વાંચવાનો હોય છે. હવે લાખ થી પણ આગળ જોઈએ તો 10 લાખ આવે છે. એટલે લાખ અને 10 લાખ પણ ભેગા વાંચવાના હોય છે. એના આગળ જોઈએ તો કરોડ. આપણે 5મા ધોરણની કરોડ સુધી ભણવાનું છે અને કરોડને અલગ વાંચવાના હોય છે. દર કોઈ સંખ્યા આપણે લઈએ કે અહીંયા ચલો 2 4 3 5 4 8 9 2 આ રીતે સંખ્યા છે. હવે આ સંખ્યા આપણે અહીંયા અંકોમાં અલગ અલગ વિભાજન કર્યું છે, વિસ્તાર મુજબ વિભાજન કર્યું છે. જેની અંદર જોઈએ કે એકમ દશક ભેગા વાંચીએ તો 4 ને 2 ચોગડ બગડ 42. તો 42 ત્રણ અલગ વાંચે કયા ખાનામાં છે? 3 100 ના ખાનામાં. તો 342. હવે આગળ 5 5342. હવે અહીંયા 10,000 પર 4 લખેલા છે તો 1000 ભેગા વાંચવાના છે એટલે 45 થાય. તો 45,342
45,342. હવે અહીંયા જોઈએ લાખ, તો 8,45,342. આ રીતે આપણે આગળ આગળ સંખ્યા જાય. હવે 10 લાખમાં 9 આંકડા છે એટલે બંને ભેગામાં છીએ તો 9 આગળ 98. તો 98,45,342. આ રીતે. હવે આગળ જોઈએ કરોડ, તો 2,98,45,342. આને સંખ્યામાં લખીએ, આપણે શબ્દોમાં લખીએ તો કેવી રીતે લખાય? 2 લાખ 2 કરોડ 98,45,342. 2,98,45,342. આ રીતે આપણે સંખ્યાને લખી શકીએ છીએ, સંખ્યા શબ્દોમાં અને અંકોમાં. હવે ધારો કે શબ્દોમાં હોય તો એને અંકોમાં કેવી રીતે લખવું હોય તો લખી શકીએ કે આઈડી પહેલા આપણે ભાગ પાડી દઈએ તો આપણે સરળતા રહે, અથવા મણકા ગોળીના આધારે પણ કરી શકીએ છીએ. આપણે જો આ કોષ્ટક ન બનાવવું તો મણકા ગોળીના આધારે જે આપણે ત્રીજા ચોથા ધોરણમાં શીખતા આવ્યા છીએ એ પ્રમાણે કે એકમ દશક, આ એક તો આપણને યાદ રહેવો જોઈએ ક્રમ કે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ. બરોબર? તો એ કે 2 કરોડ તો કરોડના ખાનામાં 2 લખી દઈએ. 98 લાખ તો લાખ 10 લાખમાં 98 લખી દઈએ. 45,000 તો 1000 10,000 માં 45 લખી દઈએ. 300 તો 100 ના ખાનામાં 3 લખી દઈએ. અને 42 એકમ દશકમાં 42. તો આપણે અંકોમાંથી શબ્દોમાં અને શબ્દોમાંથી અંકોમાં આ રીતે આપણે સંખ્યા લખી શકીએ છીએ. હવે જોઈએ અહીંયા કે કેટલી મોટી સંખ્યાઓમાં 1000 ને સંખ્યામાં લખો. હવે 1000, હવે આપણે જોઈ શકીએ કે 1000 તો 1000 ના ખાનામાં 1 લખી દઈએ. બરોબર? પાછળ કઈ આપણને કીધું નથી, 1000 કીધા છે તો 1000 ના ખાનામાં પાછળ આપણે 0 0 0 મૂકી દઈએ તો કેટલા થયા? 1 અને પાછળ 3 0. તો આ થયા 1000. હવે શું કહે છે? 100,000. 100,000 એટલે આપણે જોઈએ કે એકમ દશક અને એકમ દશક 100 અને 1000 ના ખાનામાં 100 એટલે આ 100. બરોબર? 100,000 એટલે 1000 ના ખાનામાં આપણે 100 લખીએ તો 1000 નું ખાનું છે ત્યાં આપણે 100 લખી દઈએ. પાછળ કઈ નથી તો 3 0. તો કેટલા 0 થયા? 1 2 3 4 5 0 તો થઈ ગયા 1 2 3 4 5. હવે આને જોઈએ તો કેવી રીતે વંચાય? એકમ દશક 100 1000 10,000 લાખ. તો આને આપણે 1 લાખ લખી શકીએ છીએ. 1 લાખ ને 100,000 પણ કહેવામાં આવે છે. તો એ જુઓ 1 લાખમાં કેટલા શૂન્ય છે? તો 1 2 3 4 5. કેટલા શૂન્ય? 5 શૂન્ય હોય છે. 1 લાખની સંખ્યામાં પાછળ 5 શૂન્ય હોય છે. હવે અહીં જોઈએ કે આપના વિસ્તારમાં પરિવહનને લગતા કેટલા વાહનો હોય. એમાં જોઈએ કે 2 લાખ વાહનો છે. હવે 2 લાખ વાહનો આપણે જે કહીએ 1 લાખ છે એના આધારે આપણે 2 લાખ લખી શકીએ. કેટલા લખી શકીએ? હવે તો લખી શકીએ કેવી રીતે? તો કે એકમ દશક 100 1000 10,000 અને લાખ. 2 લાખ લીધા છે, લાખના ખાના 2 તો એકમ દશક 100 1000 10,000 અને લાખ. તો 2 લાખ આપણે આ રીતે લખી શકીએ છીએ. 1 લાખના ડબલ 2 લાખ, 2 લાખના અડધા કરીએ તો 1 લાખ. તો 2 લાખ વાહનો આપણી પાસે છે. એમાંથી અડધા એટલે કે 2 લાખના અડધો ભાગ કરવાનો છે. 2 ના અડધા કેટલા થયા? 1. તો 2 લાખ હોય તો કુલ વાહનો અહીંયા 2 લાખ છે. એમાંથી અડધા ટ્રક જ હોય તો એનો મતલબ કે 1 લાખ ટ્રકની સંખ્યા હોય. કારણ કે 2 ના અડધા 1 એટલે 1 લાખ ટ્રકની સંખ્યા થઈ. આ જવાબ આપણને મળી જાય છે. હવે બીજું, આ કુલ વાહનો પૈકી કુલ વાહનો કેટલા? 2 લાખ છે આપણી પાસે. હવે એમાંથી ચોથા ભાગના
ટ્રેક્ટર છે. હવે ચોથો ભાગ એટલે એનો મતલબ કે આપણે ભાગવાનું છે, અને ભાગવાનું છે તો શાના વડે ભાગવાનું છે? તો ચોથો ભાગ એટલે કે 4 વડે આપણે ભાગવાનું છે. તો 4 વડે ભાગીએ તો ભાગ્યા 4. તો ટ્રેક્ટરની સંખ્યા મળશે આપણને. કેટલા ટ્રેક્ટર થાય છે? તો 2 લાખ ને આપણે 4 વડે ભાગાકાર કરીએ. તો કરી જોઈએ. 2 લાખ ભાગ્યા 4 વડે. તો અહીંયા 20 છે તો 4 પંચા 20, 0 0 0 ઉતારો ભાગના ચાલે 0, આ 0 ઉતારો ભાગના ચાલે 0, આ 0 ઉતારો ભાગના ચાલે 0, અને આ 0 ઉતારો ભાગના ચાલે 0. કેટલા થયા? એકમ દશક 100 હજાર 10,000 એટલે કે 50,000 થાય છે. શું થાય છે? આ 50,000 ટ્રેક્ટર. તો ચોથા ભાગના ટ્રેક્ટર છે તો આપણે એની સંખ્યા પણ આપણને 50,000 મળી જાય છે. તો અહીંયા આપણને આની તમને સમજણ પડી હશે. તો આપણે નોટબુકમાં લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 1 કરોડ હોય તો 1 કરોડમાં કેટલા શૂન્ય હોય? આપણે ગણવામાં ભૂલ નથી કરવાની. અહીંયા કોષ્ટક લખેલો છે. હવે 1 કરોડ એટલે અહીંયા તો આપણે સંખ્યા લખી દઈશું. તો પાછળ કેટલા શૂન્ય હોય તો જોઈ લઈએ આપણે. તો 1 2 3 4 5 6 7. તો કેટલા શૂન્ય હોય 1 કરોડમાં? 1 કરોડમાં કુલ 7 શૂન્ય હોય છે. 1 કરોડની અંદર આપણને કુલ 7 શૂન્ય જોવા મળે છે. અને આ પ્રમાણે આપણે બીજી નોટબુકની અંદર 10 સંખ્યા શબ્દોમાં 10 સંખ્યા અંકોમાં આપણે લખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ફળ બજાર કે જ્યાં આગળ આપણને ઘણા બધા ફળો આપણને જોવા મળે છે. પછી કેરી હોય, સફરજન હોય, કેળા હોય, ચીકુ હોય, ઘણા ફળ આપણે ખાધા પણ છે અને જોયા પણ છે. તો ફળ બજારમાં આપણે જોઈએ કે તમે ક્યારે કોઈ માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા હશો. તો જો તમે ગયા હો તો તમને ત્યાં ખૂબ જ ઘોંઘાટ તમને જોવા મળશે. કેમ? શા માટે ઘોંઘાટ? હવે આ જે સ્થળ છે ને આપણે માર્કેટ, અંગ્રેજીમાં માર્કેટ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે બજાર કહીશું. તો માર્કેટમાં આપણે જોઈએ તો આજે શહેરના મુખ્ય માર્કેટ જે ફ્રૂટ માર્કેટ છે ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે અને વેચવાવાળા બૂમો પાડીને પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે. આપણે જોઈએ કે આપણા સોસાયટીમાં કોઈ ફેરી આવે શાકભાજીના ભાવ બોલીને આપણને કે ભાઈ આટલા રૂપિયા કિલો, ભીંડા આટલા રૂપિયા કિલો, કેરી આટલા રૂપિયા કિલો, એ આપણે બોલીને આપણને કહે છે. જ્યારે ફ્રૂટ માર્કેટમાં પણ આપણને, શાક માર્કેટમાં જઈએ તો પણ આપણને આવી રીતે બૂમો સાંભળવા મળતી હોય છે. પોતાની કેરીના વખાણ કરતા હોય કે ભાઈ આ હાફૂસ કેરી છે, આ તોતાપુરી કેરી છે, આ રંગડો કેરી છે, સુંદર મજાની ગળી મીઠી મધુરી કેરી છે. આવા વખાણ કરીને આપણને લલચાવે છે. આપણે જોઈએ આપણને સારી ગુણવત્તા લાગે તો આપણે એને ખરીદીએ છીએ. હવે એ જોઈએ કે સવજીભાઈ છે એ કહે છે, બૂમો પાડે છે. કેવી? કે અહીં આવો વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ. આવી રીતે બૂમ પાડે છે. કોણ પાડે છે? સવજીભાઈ. કે વલસાડી તોતાપુરી કેરી છે એ 40 રૂપિયા કિલોગ્રામે તમે લઈ જાઓ. મહિપતભાઈ એવું કહે છે કે આટલી સસ્તી તો ક્યારે નહીં જોયું હોય તમે. હાફૂસ કેરી 60 રૂપિયા કિગ્રા લઈ જાઓ. આવડી એવું કહે છે કે આટલી સસ્તી તમે ક્યારેય નહીં જોયું હોય. આજે હાફૂસ કેરી છે એ 60 રૂપિયા કિલો લઈ જાઓ. તો મધુબેન પણ કહે છે કે મધુબેન સારી ગુણવત્તા વાળી જે કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામે વેચે છે. 1 કિલોના 150 રૂપિયા. પછી રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામે વેચે છે. તો આ જુઓ, આ બાજુ જુઓ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ એવા 8 કિગ્રાના બોક્સમાં, એક બોક્સનું વજન 8 કિગ્રા. તો 8 કિગ્રાના બોક્સમાં શાક પડેલી થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. જયદીપસિંહ નામના વ્યક્તિ શું કરે છે? બોક્સમાં કેરીઓ લાવ્યા છે. 8 કિગ્રાનું એક બોક્સ છે. બરોબર. હવે એ કેવી કાચી છે, ઘરે જઈને પકવવાની રહેશે. સુગંધી કેસર કેરી છે. હવે એ કહે છે કે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતા વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે. 8 કિગ્રા તો કહે છે પણ 8 કિગ્રાથી વધુ અંદર નીકળશે. અને બોક્સનો ભાવ 1200 રૂપિયા છે. એક બોક્સનો ભાવ 1200 રૂપિયા. હવે એની અંદર 8 કિગ્રા કેરી છે. તો હવે આપણે એના આધારે આપણે મહાવરો
જોઈએ તો મહાવરાના દાખલામાં આપણે પહેલો દાખલો છે જે આગળ આપણે વાત કરી એ પ્રમાણે જોઈએ કે જયદીપસિંહે પોતાની કેરી કેસર કેરી જે કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી છે. અહીંયા આપણને કિલોગ્રામનો ભાવ ખબર નથી જયદીપસિંહનો. કેમ? કારણ કે એમની પાસે બોક્સ છે અને બોક્સનું વજન 8 કિગ્રા છે અને એ બોક્સના 500 રૂપિયા છે. તો એના આધારે આપણે 1 કિગ્રાનો ભાવ શોધવાનો છે. સારું, કેસર કેરીનો. તો આપણે જોઈ શકીએ કે 8 કિગ્રા કેરીનો ભાવ રૂપિયા શોધવાના છે કિગ્રાના આધારે. તો 8 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર 1200 રૂપિયા છે. 8 કિગ્રાનો બોક્સ હતું એનો ભાવ 1200 રૂપિયા. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલો? તો 1 ગુણ્યા 1200 નીચે 8. તો 1200 એકા 1200 નીચે 8. તો 1200 ભાગ્યા 8 આપણે કરીએ. અહીંયા તમારે પણ નોટમાં બાજુમાં ભાગાકાર કરવાનો રહેશે. 1200 ભાગ્યા 8. તો પહેલી રકમ એક નાના પડે તો 2 લઈ એટલે 12 થાય. તો 8 એકા 8, 8 ની 16 વધી જાય. 8 એકા 8. હવે 12 માંથી આપણે જે 2 માંથી 8 ને 10 કો લઈએ અહીંયા તો એ 0 વધે એટલે 2 ના થઈ જાય 12. તો 12 માંથી 8 જાય એટલે વધે 12 માંથી 8 જાય એટલે કેટલા વધે? 4 વધે અને 0 અહીંયા રહેશે. હવે 0 ઉતારીએ એટલે 40 થયા. તો 8 પંચા 40, 40 માંથી 40 જાય તો 0. હવે આ 0 વધે એને નીચે ઉતારીએ તો ભાગ ચાલતો નથી માટે 0. તો જવાબ આપણો કેટલો આવે છે? 150 આવે છે. તો અહીંયા આપણને 1 કિગ્રાનો ભાવ કેટલો મળી ગયો? 150 કિગ્રા મળી ગયો છે. તો જયદીપસિંહ પોતાની કેસર કેરી એ 150 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે. હવે એવો બીજો દાખલો આપણે જોઈએ કે મધુબેન આજે 10 કિગ્રા કેસર કેરી વેચે છે. મધુબેન, તો મધુબેન આપણે આગળ વાત કરી તો કેસર કેરી કેટલા રૂપિયા વેચી હતી? 150 રૂપિયા કિલોગ્રામે વેચે છે. એવી 10 કિગ્રા કેરી વેચે છે. બરોબર. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલો હતો મધુબેનનો? 150 રૂપિયા. 1 કિગ્રા કેસર કેરી એમને વેચી તો એનો 150 રૂપિયા ભાવ હતો. તો એવી કેટલા કિગ્રા? 10 કિગ્રા વેચી છે. તો 10 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલો? તો 10 ગુણ્યા 150 નીચે 1. તો 15 એકા 15 અને 1 ને 2 0 મૂકી દઈએ એટલે 1500 રૂપિયા થાય છે. તો મધુબેનને કેટલા રૂપિયા મળ્યા? તો મધુબેનને રૂપિયા 1500 મળ્યા. 10 કિગ્રા કેરી વેચી તો એમને 1500 મળ્યા. હવે આપણે આગળ દાખલો જોઈએ. તો આપણે ત્રીજો દાખલો જોઈએ કે મહેપતભાઈએ 6 કિગ્રા આફૂસ કેરી વેચી છે અને સૌજીભાઈએ મહેપતભાઈ જેટલા રૂપિયા કમાય છે તો સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો એને જોઈએ કે મહેપતભાઈ જે હતા એમણે 60 રૂપિયા કિલોગ્રામ આફૂસ કેરી વેચી છે. તો 1 કિગ્રા આફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા છે. તો એમણે 6 કિગ્રા વેચી હોય તો 6 કિગ્રા આફૂસ કેરીનો ભાવ કેટલો થાય છે? તો 6 ગુણ્યા 60 એટલે 6 6 36 અને 0 મૂકતા 360 રૂપિયા મહેપતભાઈ કમાય છે. હવે એના આધારે આપણે સૌજીભાઈને શોધવાનું છે. હવે સૌજીભાઈ તોતાપુરી જે કેરી વેચે છે હવે કેટલા કિગ્રા? રૂપિયાના આધારે કિગ્રા, કારણ કે એ પણ 360 જ કમાય છે. તો આપણે જોઈએ કે સૌજીભાઈ જે છે 40 રૂપિયા કિલોગ્રામે તોતાપુરી કેરી વેચે છે. તો 40 રૂપિયામાં મળતી તોતાપુરી કેરી 1 કિગ્રા. તો 360 રૂપિયામાં મળતી તોતાપુરી કેરી બરાબર કેટલી? તો જોઈએ અહીંયા 360 ગુણ્યા 1 નીચે 40. તો 360 એકા 360 નીચે આવશે 40. હવે અહીંયા ચેક કરીએ તો 0 0 ઉડી જાય છે. હવે ઉપર 36 વધ્યા, નીચે 4. તો 4 ના ઘડિયામાં જુઓ
4 વડે ભાગાકાર 36 નો 4 વડે ભાગાકાર કરવાનો છે તો 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકુ ચોકુ 16 4 પંચા 20 4 છ 24 4 સિત્તા 28 4 નવા 36 તો એ જોઈએ આપણે 4 ગુણ્યા 9 તો 4 4 ઉડી ગયા તો શું વધ્યું 9 તો 9 કિગ્રા તો સવજીભાઈ 9 કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે આ દાખલો આપણે નોટબુકમાં લખીશું હવે દાખલા નંબર 4 રાજ પાસે 100 રૂપિયા છે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી છે ચોથા ભાગના 100 રૂપિયાના 4 ભાગ કર્યા બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી બાકીના 3/4 ભાગ તો એ જોઈએ કે 100 રૂપિયા છે હવે એના શું કરવાનું કીધું છે ચોથો ભાગ એટલે 100 ના આપણે 4 ભાગ કરીએ એટલે 1/4 અથવા તો 4 વડે ભાગાકાર કરીએ બરોબર તો 25 ચોકા 100 4 4 ઉડે તો 25 એકા 25 બરોબર છે ચોથા ભાગના એટલે કે 25 રૂપિયા ની વાત થઈ બરોબર છે તો અહીંયા આપણે જોઈએ કે કઈ કેરી છે લંગડો કેરી આ લંગડો કેરીનો ભાવ કેટલો હતો 50 રૂપિયા કિલોગ્રામ હતો બરોબર છે તો 50 રૂપિયા 1 કિલો મળતી રૂપિયા 50 માં મળતી લંગડો કેરી 1 કિગ્રા બરોબર હવે જોઈએ કે 50 ના અડધા કેટલા થાય છે 25 બરોબર 50 ના અડધા 25 થાય છે તો 1 કિગ્રા ના અડધા કેટલા થાય 500 ગ્રામ તો કેટલી કેરી મળી ગણાય 500 ગ્રામ કેરી મળી ગણાય 25 રૂપિયા કારણ કે 1 કિગ્રાનો ભાવ 50 રૂપિયા હોય બરોબર છે તો 25 રૂપિયા એટલે કે અડધા થઈ ગયા તો અહીંયા પણ અડધા કરવા પડે 1 કિગ્રાના અડધા 500 ગ્રામ બરોબર છે તમને ખ્યાલ આવી ગયો હશે એ પ્રમાણે કેસર કેરી તો કેસર કેરીનો ભાવ આપણે જોઈએ તો કેસર કેરીનો ભાવ કેટલો હતો તો આપણે જોઈ શકીએ કે જે કેસર કેરીનો ભાવ જે છે એ 150 રૂપિયા છે કેસર કેરીનો ભાવ હવે અહીંયા 3/4 ભાગ એટલે કે પાછા આપણે 100 ના કેટલા કરવા પડે 3/4 ભાગ કરવા પડે તો એ જોઈએ કે 25 ચોગા 100 તો 4 4 જતા તો 25 થઈ 75 રૂપિયા હવે 75 રૂપિયાની કેસર કેરી લે છે તો 75 રૂપિયા હોય તો આપણે જોઈએ તો કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે 150 રૂપિયામાં મળતી કેસર કેરી બરાબર 1 કિગ્રા 150 ને 1 કિગ્રા મળે તો 150 ના અડધા 75 છે બરોબર છે 150 ના અડધા ગણી કેટલા થાય 75 રૂપિયા તો અહીંયા પણ 1 કિગ્રા ના અડધા ગણી કેટલા થાય 500 ગ્રામ તો અહીંયા પણ એ કેસર કેરી 500 ગ્રામ ખરીદી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો બાકીનો જે આપણે અભ્યાસક્રમ છે એ આપણે આગળના તાસમાં જોઈશું નમસ્કાર